જેવું નામ એવું કામ. તો હા, હું વાત કરી રહ્યો છું સાલ 2024માં આવેલી થ્રિલર કોમેડી મૂવી લોચા લાપસીની, જે ભરેલી છે ફૂલ ઓન ટર્ન્સ, ટ્વિસ્ટ એન્ડ ડ્રામાથી. ચલો મૂવીનો એક શોર્ટ સિનોપ્સિસ પણ આપી દઉં. મૂવી સ્ટાર્ટ થાય છે આપણા મેઇન હીરો ભાસ્કર જોશી એકે મલ્હાર ઠાકરથી, કે જે જઈ રહ્યા છે એમનું એક ઇનામ લેવા નખત્રાણા. હા, એમણે એક એવું ડિવાઇસ બનાવ્યું હોય છે જે દુનિયાનો કોઈ પણ લોક ખોલી શકે છે. એના માટે ઇનામ લેવા માટે નખત્રાણા તો જઈ રહ્યા હોય છે, પણ ત્યાં રસ્તામાં જ એમની સાથે લોચો વાગી જાય છે અને પછી ઇવેન્ટોની લાપસી થવાની ચાલુ થાય છે. તો ભાસ્કર જોશીની કાર થાય છે ખરાબ ને પછી એ લિફ્ટ લેવા માટે જાય છે અને જે કારમાં લિફ્ટ લે છે એમાં પડી છે એક લાશ. એના લીધે પછી ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ આવવાના ચાલુ થાય છે અને ત્યાંથી મૂવી એકદમ રોલર કોસ્ટરની રાઈડ જેવી થઈ જાય છે, જેમાં વારે ઘડીએ ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટની આવતા રહે છે અને તમે તમારી સીટ છોડી નહીં શકો. કોમેડી પણ પરફેક્ટલી થોડી સ્પ્રિંકલ કરી દેવામાં આવી છે અમુક જગ્યાએ, કે જેના લીધે કંટાળો નહીં આવે. પણ એઝ મૂવી મૂવ્સ ફોરવર્ડ, તમારું રિએક્શન પણ આવું જ કંઈક થઈ જશે કે ભાઈ આ શું જોઈ લીધું, આટલા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ તો ધૂમ મૂવીમાં પણ નથી. મૂવીમાં એક્ટિંગની વાત કરીએ તો મને એક્ટિંગ ગમી હતી ભાસ્કર જોશીની. હવે કોણ છે એ તો તમને આગળ મૂવી જોશો તો જ ખબર પડશે. ને બાકી એમાં મલ્હાર ઠાકરની એક્ટિંગ પણ ખૂબ જ સરસ છે, પણ ક્યારેક એમાં ટિપિકલ વિકીની ઝલક પણ દેખાઈ જાય છે. હવે તમારી ટ્વિસ્ટ પ્રિડિક્ટ કરવાની સ્કિલ ચેક કરવી હોય તો મોસ્ટ વેલકમ. આ મૂવી તમારા માટે છે અને જે લોકોને થ્રિલર કોમેડી મૂવી જોવાનો શોખ હોય છે એના માટે પણ આ એક વન ઓફ ધ બેસ્ટ વીકેન્ડ ઓપ્શન બની શકે છે. તો હાલમાં આ મૂવી અવેલેબલ છે જોજો ઉપર, તો જોજો ઉપર જઈને જરૂર જોજો. ને હા, બાકી કમેન્ટ નામની વસ્તુ ખબર છે, તો એ કરવાનું ના ભૂલતા તમે એ જોઈ છે કે નહીં, અને બીજું કોઈ સજેશન હોય તો એ પણ કમેન્ટમાં લખી દેજો, તો નેક્સ્ટ વિડીયો એના પર આવી શકે છે. ટિલ ધેન બાય બાય.